નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જે પોલીસની 12,000 કરતાં વધારે જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયાને અંતે જો તમારું સિલેક્શન થઈ જાય તો તમને પગાર કેટલો મળશે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતી રિલેટેડ તમામ માહિતી છે એ યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલી છે। એ તમામ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, તમે ચોક્કસ જોઈ લેજો। તો હવે આપણે જોઈએ કે તમને જો તમે સિલેક્ટ થઈ જાવ છો તો તમને PSIની અંદર કેટલી સેલેરી મળશે અને લોકરક્ષકની અંદર કેટલો પગાર મળશે। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ 9/4/2024ની આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જાહેરાત આપવામાં આવેલી છે। કેટલાક ઉમેદવારો પગાર ધોરણો વિશે જાણવા માગે છે, જેની વિગતો નીચે મુજબ છે, એટલે કે તમને પગાર કેટલો મળશે એની વિગતો નીચે આપવામાં આવેલી છે। સરકારશ્રીના નાણાં વિભાગ ગાંધીનગર 18/10/2023ના ઠરાવ ક્રમાંક જે અહીંયા ઠરાવ ક્રમાંક આપેલો છે એ પ્રમાણે કરારના સમયગાળા દરમિયાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં માસિક 49,600 તથા લોકરક્ષક સ્વર્ગમાં માસિક 26,000ના એકત્રિત વેતન તેમજ સરકારશ્રી જો કોઈ બીજા ભથ્થા નક્કી કરે તો તે મુજબના વેતનથી ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે। એટલે કે જે PSI છે એની અંદર જ્યાં સુધી તમારો કોન્ટ્રાક્ટ પીરિયડ હશે, એટલે કે જ્યાં સુધી 5 વર્ષ કે 6 જે પણ ફિક્સ પીરિયડ હશે ત્યાં સુધી તમને 49,600 રૂપિયા દર મહિને, અને જો તમે લોકરક્ષકની અંદર સિલેક્ટ થાવ છો તો તમને દર મહિને 26,000 રૂપિયા પગાર છે એ મળવાપાત્ર થશે। આ ઉપરાંત જો સરકાર તમારો પગાર વધારે છે તો એ પ્રમાણે તમને જે છે એ વધારેલો પગાર છે એ મળી શકે છે। અને આગળ અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે તે મુજબના વેતનથી ફિક્સ પગાર જ મળવાપાત્ર થશે। કરારના સમયગાળા દરમિયાન સંતોષકારક રીતે નોકરી પૂર્ણ કરશે તો જ તે સમયના સરકારશ્રીના નિયમો અનુસાર મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। એટલે કે જો તમે તમારો જે કરાર પીરિયડ છે એ પૂરો કરો છો 49,600 PSIની સેલરી અને 26,000 લોકરક્ષકની સેલરી સાથે, તો તમને જે ઓફિશિયલ સરકારના નિયમો છે એ પ્રમાણે નિમણૂક મળવાપાત્ર થશે। અને ત્યારે તમને કેટલો પગાર મળી શકે છે એના વિશે ઇન્ફોર્મેશન અહીં આપેલી છે એ પ્રમાણે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર 39,900થી તમારો પગાર છે 1,26,600 સુધી જઈ શકે છે, અને લોકરક્ષકની અંદર 18,000થી 56,900 સુધી તમારો પગાર છે એ જઈ શકે છે। તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે તમને પગાર કેટલો મળશે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।